ઇસ્લાહે મુઆશરા કાર્યક્રમ વાગરા ખાતે યોજાયો ધાર્મિક સામાજિક વિચારોની ગુંજ શિક્ષણ એકતા અને ભાઈચારાનો સંદેશ। વાગરાના માટા વિસ્તારમાં મદરસાએ નુરુલ ઇસ્લામના નેજા હેઠળ અમિયલ શહીદ બાવાની દરગાહ પાસે આયોજિત ઇસ્લાહે મુઆશરા કાર્યક્રમ સમાજમાં નવી જાગૃતિ અને ઉમંગનું વાતાવરણ સર્જવામાં સફળ રહ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો, યુવાનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે પ્રસંગને ભવ્યતા અને ઉત્સાહ મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવતથી મૌલાના અઝહરુદ્દીન સાહેબે કરી હતી, જેના સ્વરોએ સમગ્ર માહોલને આધ્યાત્મિકતા અને શાંતિથી ભર્યો કર્યો હતો। ત્યારબાદ મુખ્ય વક્તા મકબૂલભાઈ વકીલે હાઉ ટુ કમ્યુનિટી બિલ્ડ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમના વક્તવ્યમાં સમાજમાં એકતા, સહકાર અને આશાનો સંદેશ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતો હતો। આર્કિટેક્ચર ડિઝાઇનર વલીઉલ્લાહ ખત્રીએ વર્તમાન મુસ્લિમ સમાજની પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા તેના ઉકેલ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। તેમણે સમાજ સુધાર માટે પ્રેરક માર્ગદર્શન આપતા યુવાનોને આગેવાની લેવા આહવાન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત શિક્ષક મહેબૂબ માસ્ટરે શિક્ષણ અને અજ્ઞાનને સમાજ માટેની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી। તેમણે શિક્ષણ, જાગૃતિ અને સંસ્કાર દ્વારા સમાજમાં સુધારો શક્ય હોવાનું ઉલ્લેખ્યું હતું। ઇમામે મસ્જિદે પોતાના ઉર્જાસભર પ્રવચનમાં ઇસ્લામિક વાતાવરણ જાળવવાની અગત્યતા પર ભાર મૂક્યો હતો અને તેમણે સત્કાર, ભાઈચારો, નૈતિક મૂલ્યો અને ઈમાનદારી જેવી બાબતોને સમાજના આધાર સ્તંભ ગણાવતા દરેકને તેનો અમલ જીવનમાં કરવા અપીલ કરી હતી।